હેલો ફેમિલી, કેમ છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ આપણે છે ને અમારે રઘુ કાકાનો બર્થડે છે, તો એના બર્થડે નિમિત્તે છે ને એ પાર્ટી આપે છે કાજુ પનીરની. તો 25 જણાનું ખાવાનું બનાવવાનું છે. તો આપણને કીધું છે કે આવો ને બનાવી દો, કેમ કે શું કહેવાય, અમારા સંધુભાઈના લગ્ન હતા ને ત્યાં આપણે બનાવ્યું હતું. શું કહેવાય, ચાલો વાનો ખબર તો ત્યાં 30-35 જણાનું બનાવ્યું. તો એ કે મજા આવી એમ, તો તમે બનાવી દો. તો આપણે આજ જઈશી કાજુ પનીરનું શાક બનાવવા. તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે તમને ખબર પડે કે કઈ રીતના બને એમ. તો ઘણી ખરી આવી ગઈ છે ટમેટા અને કોથમરી. ડુંગળી ક્યાં છે? ડુંગળી ઘરે છે. પનીર આવી ગયું છે, લીલું લસણ, કાજુ આ બધી લાવી જ નાખ્યા છે. આ સોલો તો કેટલા વર્ષ જૂનો છે. અમારે રઘુ કાકા આવી જશે, બર્થડે બોય. હેપી બર્થડે રઘુ કાકા. થેન્ક યુ. એના તરફથી પાર્ટી છે આજ. ડુંગળી લેતા આવો. તો અમારે વિપુલભાઈ તો લસણ કાપે છે. વિપુલભાઈ કંઈ કેવું છે? વિપુલભાઈ તો ઓલી ડુંગળી કાપી નાખી, લસણ કાપી નાખ્યું, ટમેટા મારે ગુક્કા કાપ્યા, કાજુ સામે જો 2 ફાડા કરી નાખ્યા. અને સૂલો જગવે છે. સૂલો ક્યારે જગશે કોને ખબર? જગી જાય કે બસ પાછું નાખશું. જોવું તમારે તપેલું તો બોલવાનું તમારે કે તેલ નાખ્યું છે એમ થોડો હાલે છે. તો વિપુલને આપી દો. બોલી તો તમારે પછી વોઇસ મૂકી દેવાનો. એ મજા ન આવે. ચાલુમાં બોલતા હોય ને વોઇસ કરેલા હોય ને એ મિની ઓલકમાં સારું લાગે. એના પેલા ડુંગળી નાખી દો. આમ છે એની પાસે પાંદડું છે. એક ખાડું રાખ્યું રાખી જ ફાડા હોય કે મોટા મોટા તો શેડાવી પડે વધારે. બીજું લઈને ઓલી કાય ગા સડે એમ. મને તો મિક્સરમાં કરે. હા તો મિક્સરમાં જ હા, પણ શેડવી પછી બસ લો. લાવ અહીંયા આદુ કટિંગ કરવાનું છે. આવું મિક્સર વાળો બનાવી દો. મોટા મોટા ટુકડા રાખી ને પીળો કલર કરેલો હતો તે પાછો લાલ માં કાળો દોરો થઈ ગયો. લાલ એની બોલો એની એવો બોલ ક્યાંથી બનાવો છો આપણે? ઉબાડ્યું કરશું સમન ભાવ હાલો તપેલી. તો આપણે જો ગ્રેવી માટે છે ને ટમેટા, ડુંગળી ને લસણ આપણે નાખ્યું હતું તો ફ્રાય થઈ ગયેલું છે. હવે આમાં આપણે મિક્સરમાં ગ્રેવી કરવાની છે. તો હવે અમારે રઘુ કાકા મિક્સર લેવા ગયા છે. મસ્ત સડી ગયું છે. હવે ગ્રેવી કરવાની છે, પછી આપણે એને શાક આગળ વધતા જઈએ. બરોબર ને વિપુલભાઈ? બરોબર. તો મસ્ત ફ્રાય થઈ ગયું છે. ગ્રેવી 1 નંબર બનશે. પનીર મોળાઈ ગયું છે અને ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. હવે સૂલે તપેલો મૂકી દીધો છે ને હવે વઘાર બગાર કરીને પછી એને ગ્રેવી નાખી દેવાની છે આપણે. તો ગ્રેવી ને પનીર એ મોળાઈ ગયું. ઓલું ખમણીને નાખવાનું છે આપણે. તેલ ગરમ થવા મૂકી દીધું છે. પછી જો તેલ આવી જાય પછી આપણે ગ્રેવી નાખવાની છે.
કાપો તો કરો તો આવું કાઢું હા હા છે તો ફાઇનલી આપણે તો હુક્કાને શાક બનાવવા ગયા હતા પનીર ને કાજુ પનીરનું તો મસ્ત કાજુ પનીરનું શાક બનાવ્યું મેં ટેસ્ટ કર્યો એક નંબર ટેસ્ટ લાગ્યો કેમ કે મારે હે ને ઘરે અમારે જવાનું છે હમજુબેનની ઘરે તો વહેલા ઘરે આવી આવ્યો અને પછી શું કહેવાય કે એને ખીચડો દેવા જવાનું છે તો આપણે ખીચડો દેવા જવાનું મોડું થઈ જતું એટલે શું છે કે તમે પાર્ટી કરી લો હું સાખી લઉં ખાલી એમ કે બનાવ્યું એટલે સાખું તો પડે કે કેવો હવા દેવા ખબર પડે આપણને અને અનુભવ થોડોક વધારે આવે કે મેં શું છે કે આની પહેલાં બનાવ્યું હતું પણ ત્યારે 10-15 જણાનું બનાવ્યું આખલા 25 જણાનું બનાવેલું છે 25-30 જણાને થઈ રહે એટલું માપનું એમ કે 4-5 કિલો જેટલું બનાવેલું છે તો બધાને થઈ રહે એમ તો શું કહેવાય કે શાક બનાવીને ઘરે આવી આવ્યો અને એમ કહ્યું કે આજનો વિડીયો આપણે પૂરો કરી જો તમને આ રેસીપી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખતા જાજો કે કેવો લાગ્યો એમ અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાંથી બધાને જય માતાજી બાય બાય